પરમ પૂજ્ય સંત પ્રાતસ્મરણીય દલારામ બાપા 84 વર્ષની દીર્ઘકાલીન આયુષ્ય સાથે આજ પણ આપણી મધ્યે હરીફરી શકે છે, ચાલી શકે છે, બોલી શકે છે, દોડી શકે છે, સલાહ સૂચન આપી શકે છે. એક યુવાનને શરમાવે એવી ચાલ આજ પણ દલા બાપાની ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. કૃપા માત્ર પરમાત્માની. અને આજે 84મો એમનો જન્મદિવસ સાથે મળીને ઉજવીએ છીએ. પ્રાર્થનાની શરૂઆત કરતા પહેલા ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરીએ કે ખુશી દેજો જમાનાને, મને હરદમ રુદન દેજો. અવરને આપજો ગુલશન, મને વીરાન રણ દેજો. જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો. હું નિરખું પાપને મારા પ્રભુ એવા નયન દેજો. તમામ સંતોની મધ્યે પૂજ્ય દલા બાપા સુંદર પ્રાર્થનાથી શરૂઆત કરીએ. અને પ્રાર્થના આશાભાઈ શ્રી આશાભાઈ સાહેબને વિનંતી કરું સુંદર પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરે. પરમ આદરણીય આશાભાઈ સાહેબ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુર્વે નમઃ. દલા બાપાના આંગણે અમે કરીએ સદા કિલ્લોલ, પ્રભુને કરીએ પ્રાર્થના. સત સત જીઓ મારા સ્નને. હે મહારાજ, 84મો જન્મ દિવસ છે એમનો. જન્મ દિવસ બધાઈ હો અને જન્મ ફલદાયી હો. હવે આપણે શરૂઆત કરીએ પરમાત્માની પ્રાર્થનાથી. પરોડીએ પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન. પરોડીએ મંદિરમાં જઈને ધરતા લોકો તારું ધ્યાન. તું ધરતીમાં, તું છે નભમાં. તું ધરતીમાં, તું છે નભમાં. સાગર મહી વસે છે તું. ચાંદા સૂરજ માહી તું છે. ફૂલો માહી હસે છે તું. પરોડીએ પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન. હરતા ફરતા કે નિંદરમાં, સાંજે દિવસે સાંજ સવાર. તારો અમને સાથ સદાય. તું છે સૌનો રક્ષણહાર. પરોડીએ મંદિરમાં જઈને ગાતા મીઠા તારા ગાન. ધરતા લોકો તારું ધ્યાન. હો દેવ બનાવી દુનિયા તે તો તું છે સૌનો રક્ષણહાર. દેવ બનાવી દુનિયા તે તું છે
છે સૌનો અમે સૌ તારા છીએ વંદન તુજને વારંવાર પ્રભુ વંદન તુજને વારંવાર પરોળી દે પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન પરોળી દે મંદિરમાં જઈને ધરતા લોકો તારું ધ્યાન ધરતા લોકો તારું ધ્યાન ધરતા સૌ કોઈ તારું ધ્યાન. અને હવે સ્વાગત પ્રવચન માટે હું વિનંતી કરીશ પ્રોફેસર દિલીપભાઈ સ્વાગત પ્રવચન કરે. જેમનો આપણે 84મો જન્મદિવસ ઉજવી રહ્યા છે એવા પરમ પૂજ્ય રંગ અવધૂત યોગી દલારામ બાપાને વંદન કરું છું. સાથે આજના આ દલારામ બાપાના જન્મદિને પધારેલ મહેમાનોનું હું સાત્વિક પ્રવચન કરીશ, સ્વાગત કરીશ અને સાથે સાથે તેમનો પરિચય પણ ટૂંકો આપીશ. આપણી વચ્ચે ઉપસ્થિત છે આજના આ દલારામ બાપાના 84મા જન્મદિન પ્રસંગના સમારંભના પ્રમુખ માનનીય આદરણીય બિપિનચંદ્ર વકીલ સાહેબ, જેઓ આણંદ પીપલ્સ મેડિકલ સોસાયટીના પ્રમુખશ્રી છે, સરદાર પટેલ યુનિવર્સિટીના વશિષ્ઠ સિન્ડિકેટ મેમ્બર છે અને એવું કહેવાય વીર ભામાસા જેનો બિરુદ આપી શકીએ આપણે એવા વીર ભામાસા છે. જ્યારે રોહિત સમાજની વિવિધ સંસ્થાઓ જે છે એવી વિવિધ સંસ્થાઓને માતબર દાન આપી એ આર્થિક સરભર કરવાનું કામ ડૉક્ટર બિપિનચંદ્ર વકીલ સાહેબ કરી રહ્યા છે. ત્યારે બિપિનચંદ્ર વકીલ સાહેબ અહીંયા પર આજના આ પ્રોગ્રામના જે મહાપ્રસાદી છે એ મહાપ્રસાદીના દાતા છે એવા માનનીય આદરણીય વકીલ સાહેબને હું આપ વતી, આપ સર્વે વતી, સસો ક્ષત્રિય રોહિત સમાજ વતી, દલારામ બાપુ વતી હું એમનું શબ્દથી સ્વાગત કરું છું. બીજા આપણા સમારંભના ઉદ્ઘાટક છે શ્રી રામદેવ મંદિર ધીકાટા નવરાત અમદાવાદના મહંત ધનસુખ નાથજી બાપુ, આપને વંદન કરું છું. આપને આજના પ્રસંગે સ્વાગત કરી હું આભાર વ્યક્ત કરું છું. બીજા મહેમાન અતિથિ વિશેષ તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે પ્રોફેસર ડૉક્ટર સી.કે. સોનારા, જેઓ સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. સાથે સાથે સમાજની વિવિધ સંસ્થાઓ જે છે એ વિવિધ સંસ્થાઓની અંદર પણ ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થઈ સામાજિક ઉત્કર્ષનું કામ કરી રહ્યા છે એવા ડૉક્ટર સી.કે. સોનારા સાહેબ, ઉપપ્રમુખ શ્રી રોહિત સેવા સમાજ સસો ક્ષત્રિય આણંદ જિલ્લો, જે સમૂહ લગ્ન કરવામાં આવે છે દર વર્ષે 20 વર્ષથી સમૂહ લગ્ન થાય છે, એના ઉપપ્રમુખ છે સોનારા સાહેબ. આપનો હું શબ્દથી સ્વાગત કરું છું. બીજા આપણી વચ્ચે ઉપસ્થિત છે રતિલાલ એમ મકવાણા, જેઓ પણ SBIમાંથી નિવૃત્ત થયા છે પણ સતત પ્રવૃત્તિમય રહે છે, સમાજની વિવિધ સંસ્થાઓમાં કામ કરે છે, સમાજમાં નાના મોટા વ્યક્તિઓનું પણ રાત દિવસ કામ કરે જાય છે એવા શ્રી રોહિત સેવા સમાજના ઉપપ્રમુખ રતિલાલ મકવાણા સાહેબ, આપનું પણ હું શબ્દથી સ્વાગત કરું છું. કાલિદાસ આલજી ઝાલા, ગામ બથરકા, આપ પણ અહીંયા ઉપસ્થિત છો. આજના પ્રસંગે આપને પણ આવકારું છું. શ્રી ખોડીદાસ ગોવિંદભાઈ ચૌહાણ, ગામ અંચારવાડી વાસણા, આપ શ્રી અહીંયા પધાર્યા છો, ત્યારે આપનું પણ હું શબ્દથી સ્વાગત કરું છું. શ્રી બિપિનભાઈ મુરારભાઈ પરમાર, જેઓ સસો ક્ષત્રિય રોહિત સેવા સમાજ નડિયાદના પ્રમુખ છે, આપને પણ આવતા આનંદ અનુભવાય છે. શ્રી અશ્વિનભાઈ એચ રાઠોડ, જેઓ શ્રી રોહિત સેવા સમાજ સસો ક્ષત્રિય ખેડા જિલ્લો એના મહામંત્રી શ્રી છે, આપને પણ આવકારું છું. શ્રી મનુભાઈ એમ રાઠોડ, કે જેઓ આદર્શ સંસ્કાર સમાજના પૂર્વ અધ્યક્ષ છે, આપને પણ હું આવકારતા ખૂબ આનંદ ભરું છું. બીજા મહાનુભાવ અહીંયા ઉપસ્થિત છે. દિલીપભાઈ સાહેબ, આપનો ખૂબ 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 આભાર. અને હવે દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂકીશું. દીપ પ્રગટાવવા માટે સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવો, પ્રમુખશ્રી, ઉદ્ઘાટકશ્રી અને સામે બિરાજમાન તમામ સંતોને વિનંતી કરું, આગળ આવો, દીપ પ્રગટાવી આપણે કાર્યક્રમ ખુલ્લો મૂકીએ.
તમામ સંતોને પણ વિનંતી, મંદિરની મૂર્તિએ પગથિયાના પથ્થરને પૂછ્યું કે તારા ગળામાં ફૂલની માળા, દીપ પ્રાગટ્ય, કંકુમ તિલક કપાળમાં કરે ને મારી ઉપર જૂતા કેમ ઉતારે છે? ત્યારે મંદિરની મૂર્તિએ પગથિયાના પથ્થરને જવાબ આપ્યો કે જ્યારે મને કલાકાર ઘડતો હતો ત્યારે અસંખ્ય પ્રહારો મારા શરીર ઉપર એણે કર્યા, પણ હું નથી તૂટી, માટે મંદિરની મૂર્તિ છું, અને તું તૂટી ગયો માટે પગથિયાનો પથ્થર છે। मूर्ति पूजनीय है क्योंकि उसमें देवता बस रहा है। दीप प्रगटावी कार्यक्रमने खुल्लो मूकवामां आवे छे मित्रों, અને આ દીપમાં 5 જ દિવેટ મૂકવામાં આવે છે, 4 નહીં, 6 નહીં, 7 નહીં। એનું એક જ કારણ છે કે આ સંતો મહંતો ઉપસ્થિત છે, એ દશે દિશાથી આ 5 જે તત્વો છે, જળ, વાયુ, અગ્નિ, આ બધા તત્વોને આહવાન કરીને, આમંત્રણ કરીને આ પ્રસંગને ઉજવે, અને માટે આ દીપકની અંદર 5 દિવેટો પ્રગટાવવામાં આવે છે। દીપ પ્રગટ બાદ મહેમાનોને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે। સમારંભના પ્રમુખ આણંદ પીપલ્સ મેડિકલ સોસાયટીના પ્રમુખ શ્રી બિપિન ચંદ્ર પુરુષોત્તમદાસ પટેલ સાહેબના સ્વાગત માટે આપણી સંસ્થાના વહીવટકર્તા પરમ આદરણીય ગિરીશભાઈ શ્રી ગિરીશભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આ પ્રસંગે પ્રમુખ સાહેબનું સ્વાગત કરે। ભાઈ શ્રી ગિરીશભાઈ ગિરી। પ્રમુખ સાહેબનું સ્વાગત ફુલહારથી અને સાલ ઓઢાડીને કરવામાં આવે છે, જોરદાર તાલીઓ। બાપુના સ્વાગત માટે સીકે સોનારા, મારા ધનસુખનાથ બાપુને તો મારાથી કેમ ભૂલાય બાપુ, કાયમ અમદાવાદને જગમગતું રાખ્યું છે। મારા ધનસુખનાથ બાપુ અને એમના સ્વાગત માટે વિનંતી કરું છું સીકે સોનારા। ધનસુખનાથ બાપુની પણ ફુલહારથી અને સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવે। તાલીઓથી વધાવીશું। એક મિનિટ। અતિથિ વિશેષ જેમનું સ્વાગત કરીશું, પ્રથમ ડોક્ટર સીકે સોનારા, અને સ્વાગત કરશે અશોકભાઈ કોટવાળા। અશોકભાઈની વિનંતી, સ્વાગત। ડોક્ટર સીકે સોનારા, ઉપપ્રમુખ રોહિત સેવા સમાજ આણંદ। અશોકભાઈ મકવાણા, રોહિત સેવા સમાજ આણંદ, એના તે ઉપપ્રમુખ છે। ડોક્ટર દિલીપ રોહિત, ધન્યવાદ। ત્યારબાદ રતિલાલ એમ મકવાણા, ઉપપ્રમુખ રોહિત સેવા સમાજ આણંદ, અને એમનું સ્વાગત કરે છે મનસુખભાઈ। મનસુખભાઈને વિનંતી કરું સત્વરે આગળ આવે, રતિભાઈનું સ્વાગત કરે। ત્યારબાદ કાલિદાસ આલજીભાઈ ઝાલા બદરખા, એમનું સ્વાગત કરે હીરાભાઈ પરમાર। હીરાભાઈને વિનંતી કરું, હીરાભાઈ સત્વરે આગળ આવે, અને કાલિદાસભાઈ હાલજીભાઈ ઝાલા બદરખા। કનુભાઈ પધાર્યા છે અહીંયા, કનુભાઈ આશાભાઈ એમનું સ્વાગત કરશે, કનુભાઈનું। મનુભાઈ રાઠોડ, પૂર્વ અધ્યક્ષ આદર્શ સંસ્કાર સમાજના બહુ પ્રખર વક્તા અને વિવિધ સંસ્થાઓમાં સેવાભાવી કામ કરનાર, એમનું સન્માન કરશે હરીશભાઈ। મનુભાઈ રાઠોડનું સન્માન કરી રહ્યા છે હરીશભાઈ।
શ્રી રોહિત સેવા સમાજ 636 નડિયાદના મહામંત્રી, નેવ પ્રણાકના પ્રમુખ ચંદ્રકાંતભાઈ રોહિત, ઉત્સાહી કાર્યકર, એમનું સન્માન કરશે બાબુભાઈ ચંદ્રકાંત રોહિત સાહેબ, જેઓ નેવ પ્રણાકના પ્રમુખ છે, એમનું ફૂલહારથી સ્વાગત બાબુભાઈ કરશે. અભિષેક કરશે દશરથભાઈ, સોરી દશરથભાઈ નું સ્વાગત. ગિરીશભાઈ સન્માન કરશે. હસમુભાઈ મકવાણા, મ્યુનિસિપલ કાઉન્સિલર, ગિરીશભાઈ સન્માન કરશે ફુલારથી. મણિભાઈ વણોતી વાળા પધાર્યા છે, અહીંયા ઉપસ્થિત થાય. રોહિતભાઈ દેસરિયા સાહેબ, વડોદરા એજ્યુકેશન ટ્રસ્ટનું ખૂબ સુંદર કામ કરે છે, એમને આપણે સન્માનિત કરીશું. ગિરીશભાઈ, મણિભાઈ કરશે. એ આવે છે, આ રોહિતભાઈ નું કરો પહેલા સન્માન. રોહિતભાઈ દેસરિયા સાહેબ, ગિરીશભાઈ રોહિતભાઈ દેસરિયા સાહેબ નું ફુલારથી સન્માન કરી રહ્યા છે. આગેવાન અને આદર્શ સંસ્કાર સમાજના સહસંચાલક શ્રી ગિરીશભાઈ એમનું સન્માન કરી રહ્યા છે. ધીરુભાઈ સણાણીવાળા સામાજિક કાર્યકર ફુલારથી સન્માન કરશે. પરમ પૂજ્ય સંત શ્રી ધનસુખનાથ બાપુ, સમારોહના પ્રમુખ શ્રી પટેલ સાહેબ, જોરદાર તાલીથી વધાવી દઈશું. જોરદાર તાલી. અને હવે પરમ પૂજ્ય અવધૂત યોગી ગરીબ નવાજ સેવા પરિવાર નડિયાદ ના તમામે તમામ અહીંના સદસ્યો અને ભાઈ શ્રી ગિરીશ એમની ટીમ સાથે આગળ આવશે. ભાઈ ગિરીશ ગીરી, અવધૂત યોગી ગરીબ નવાજ સેવા પરિવાર આગળ આવે. ભાઈ શ્રી ગિરીશ આવો. ગિરીશભાઈની સાથે મિત્રો એમના આગળ આવે. અને હા, અને અવધૂત યોગી દલા બાપા એમનું સ્વાગત કરવામાં આવે. બે હાથ ઊંચા કરી અને જોરથી બોલો, બાથીજી મહારાજનો, પૂજ્ય જલા બાપાનો. શંકરલાલ એન પરમાર, ડોક્ટર રોહિત પરગણા સમાજ, એમના તરફથી સ્વાગત થાય છે. યોગી ગરીબ નવાજ સેવા પરિવાર દલા બાપાનું સ્વાગત કરે છે.
હાલ અને ઉછળો અને આજ નૈનો માં જોને જ ને એ મારા દલા બાપાના ધામમાં હે આજે કાંચન વર્ષામે હે દલા બાપાના જોને ધામમાં હે ભાઈ કાંચન વર્ષામે કારણ હેલો કે સંત ત્રાપોયને તુમડા આ ત્રણેનો એક જ ભાવ ઈ તો તારે પણ ડૂબાડે નહીં હે એને તારવાય ઉપર ભાવ અવધૂત યોગી ગરીબ નિવાસ દલા બાપાનો નડિયાદવાળા બાથીજી મહારાજનો એજ્યુકેશન ટ્રસ્ટ સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી વડોદરા સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી દલબાપાનું સ્વાગત થઈ રહ્યું છે. મિત્રો સ્વાગત થયા પછી જરા ધીરે ધીરે નીચે ઉતરો તો આભાર આપનો. જેમ જેમ સ્વાગત કરો ને એમ નીચે ઉતરો તો આભાર આપનો સાહેબ. લીટી છે સાઈડમાં 4 લીટી ધ્યાનથી સાંભળજો આપ. 4 લીટી દેશ માટે લાગે, પોતાની મા માટે લાગે, બાપુજી માટે લાગે, ભાઈ માટે લાગે, બેન માટે લાગે, ધર્મ માટે લાગે, સદગુરુ માટે લાગે. આવા પવિત્ર અવસરની અંદર એ 400 એ ભાઈ તમે બંધ કરો 1 મિનિટ, બરાબર ધ્યાનથી બધા સાંભળી લેજો અને આ 4 લીટી તમારા જીવનમાં ઉતારી લેજો. એટલે મારું થિંકિંગ છે આ, પછી આપનું જેનું જે થિંકિંગ હોઈ શકે. દલા બાપાને આજે આપણે શું આપી શકીએ, પણ એક પ્રેમ આપણે આપી શકીએ છીએ. અને આજે આપણાથી બધાથી એ મોટા છે, કારણ કે 78 તો હું ચાલું છું. હા 78 તો મને ચાલે, 120 ઉપર ગાડી ચલાવું એવું નથી. ઉંમરને એને કંઈ લેવા દેવા નહીં, પણ ભજન કામ કરતું હોય ત્યાં. દલા બાપુએ જે ભજન કર્યું છે ને એનો આ પ્રતાપ છે. નહીં તો 60 વર્ષે તો 60 વર્ષે તો રકાબી હોય ને, રકાબી આમાં ધૂતતી હોય. હા લાકડીનો ટેકો લેવો. હવે આપને તો હું શું આપી શકું, પણ એક શબ્દ આપના ચરણમાં મૂકું છું. આપકી નજરોને સમજા प्यार के काबिल मुझे आपकी नजरों ने समझा प्यार के काबिल मुझे दिल की ये धड़कन ठहर जा मिल गई मंजिल मुझे आपकी नजरों ने समझा. હવે એક કંઈ કે તો શું કરવું? जी हमें मंजूर है आपका ये फैसला जी हमें मंजूर है आपका ये फैसला कह रही है हर नजर बंदा परवर शुक्रिया हंस के अपनी जिंदगी में कर लिया शामिल मुझे आपकी नजरों ने समझा आपकी मंजिल हूँ मैं मेरी मंजिल आप है आपकी मंजिल हूँ मैं मेरी मंजिल आप है क्यों मैं तूफान से डरूं क्यों मैं तूफान से डरूं मेरा साहिल आप है
कोई तूफानों से कह दे मिल गया साहिल मुझे आपकी नजरों ने समझा. હવે આમની નજર આપણા બધા ઉપર પડે. पड़ गई दिल पर मेरे आपकी परछाइयाँ, पड़ गई दिल पर मेरे आपकी परछाइयाँ. हर तरफ बजने लगी सैकड़ों शहनाइयाँ, दो जहां की आज खुशियाँ हो गई शामिल मुझे आपकी नजरों ने समझा. प्यार के काबिल मुझे आपकी नजरों ने समझा. धन्यवाद. जय रामदेवी. अस्तु. हाँ, संत श्री सेवानाथ बापू, गुरु श्री दत्त दयाળ સાહેબ, ગિરી સાહેબ જરા આપની અનુકૂળતાએ નામ ગોઠવી અને હા ગિરીશભાઈ. ત્યારબાદ સંત શ્રી કીર્તાર બાપુ, ગુરુ શ્રી નકળંગગીરી ચાંદખેડા. કીર્તાર બાપુ, ગિરીશભાઈ. અરે નામ લખે છે. દાસ, ગુરુ શ્રી અમૃતદાસ બાપુ ઓઢવ અમદાવાદ. અશોકભાઈ લક્ષ્મણદાસ બાપુ. માન શ્રી અમરનાથજી, ગુરુ શ્રી મંગળદાસ, પૂનમચંદ, સેવાનાથ, ગોપાળદાસ, શ્રી કીર્તાર બાપુ ચાંદખેડા. દયારામ બાપુના સ્વાગત માટે જયેશ મ્યુઝિશિયન, જયેશ મ્યુઝિશિયન. જયેશભાઈ આવી જાઓ. ઓકે, ગુડ. સંત શ્રી મેરુભાઈ મલાભાઈ જાપ, ગુરુ શ્રી બાલકૃષ્ણ. રજનીકાંતભાઈ બાપુ એમનું સ્વાગત બાબુભાઈ કરે. રજનીકાંતભાઈ સાહેબ બાપુ એમનું સ્વાગત બાબુભાઈ કરે. પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે અને આ પુસ્તક દરેક મહેમાનોને પ્રેઝન્ટ આપવામાં આવે છે. પૂજ્ય દલા બાપાની આ જીવન જ્યોતિ દલા બાપાની જે લખી છે એ વાંચી અને તમારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. आसमां चांद सितारों की नजर है तुम पर, अपने अजीजों की दुआओं का असर है तुम पर. दला बापा आपकी कुछ किस्मत निराली है, मेरे मालिक की एक खास नजर है तुम पर. અને હવે પરમ પૂજ્ય સંત દલા બાપા એમના દ્વારા એમના મહેમાનોને શિલ્ડ અર્પણ કરવાના છે. ગિરીશભાઈને વિનંતી કરું. યોગી અવધૂત પરમ પૂજ્ય આદરણીય દલારામ બાપાનો આજે 84મો જન્મદિવસ છે. આ જન્મદિવસ આ સમાજ માટે એમણે હંમેશા સેવાનું કામ કર્યું છે. એક આધ્યાત્મિક યુગ પુરુષ હોવા છતાં પણ સામાજિક ક્ષેત્રે એમણે ઉત્કર્ષ કામગીરી કરી છે. સર્વ મંડપ દ્વારા રોહિત સમાજના બંધારણના નિર્માણ માટે એમણે બહુ મોટી જહેમત, બહુ મોટો પુરુષાર્થ ઉઠાવેલો છે. આ સમાજની ઉન્નતિ માટે એમણે હંમેશા તત્પરતા બતાવી છે. ત્યારે સમાજ એમના માટે ઋણી છે, હંમેશા ઋણી રહેવાનો છે. સમાજ એનું શું ઋણ ચૂકવી શકે
અમારા કેટલીક સંસ્થાઓના કાર્યકરો છે, એમનું ઋણ ચૂકવવા માટે દલારામ બાપાને ફૂલહારથી, મોટા ફૂલહારથી સન્માનિત કરવા જઈ રહ્યા છે. સાથે સાથે દલારામ બાપાને એક સન્માનપત્ર પણ આપવાનું છે, અર્પણ કરવાનું છે. સન્માનપત્ર હું વાંચન કરું છું, ત્યારબાદ દલારામ બાપાને ફૂલહારથી અને સન્માનપત્રથી નવાજવામાં આવશે. પરમ પૂજ્ય યોગી દલારામ બાપા 84માં જન્મોત્સવની ઉજવણી, જન્મદિન અભિવાદન, માનવ સેવા એ જ પ્રભુ સેવા ના મહામંત્રની અલગ સાથે આપ શ્રી આપનું સમગ્ર જીવન દલિતો તથા નબળા વર્ગના સર્વાંગી ઉત્કર્ષ માટે ન્યોછાવર કર્યું છે. આજના આપ શ્રીના 84માં જન્મદિવસ ઉજવણીના પ્રસંગે અમો આપના ચરણોમાં સાદર પ્રણામ કરીએ છીએ અને આપ શ્રીનું અભિવાદન કરતા પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે આપ હંમેશા સ્વસ્થ અને નિરોગી જીવન જીવો. સતમ જીવન સદમ. અમો છીએ આપના સેવક ડૉક્ટર દિલીપભાઈ બી રોહિત, પ્રમુખ રોહિત સેવા સમાજ 636 આણંદ, ડૉક્ટર સી.કે. સોનારા ઉપપ્રમુખ શ્રી રોહિત સેવા સમાજ 636 આણંદ, શ્રી સોમાભાઈ એમ મકવાણા ઉપપ્રમુખ નેવ પ્રગણા રોહિત સમાજ, શ્રી રતિલાલ એમ મકવાણા ઉપપ્રમુખ શ્રી રોહિત સેવા સમાજ 636 આણંદ, શ્રી બિપિનભાઈ મોરારભાઈ પરમાર પ્રમુખ શ્રી રોહિત સેવા સમાજ 636 નડિયાદ, શ્રી અશ્વિનભાઈ આયત રાઠોડ મહામંત્રી શ્રી રોહિત સેવા સમાજ 636 નડિયાદ, શ્રી મનુભાઈ એમ રાઠોડ પૂર્વ અધ્યક્ષ આદર્શ સંસ્કાર સમાજ, શ્રી કેડી પરમાર પૂર્વ પ્રમુખ રોહિત સેવા સમાજ નડિયાદ, શ્રી કાંતિભાઈ જી પરમાર પૂર્વ પ્રમુખ રોહિત સેવા. બોલો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. બોલો દલારામ બાપુની, અવધૂત યોગી દલારામ બાપાની. કે જેમણે આજના ભોજનના દાતા છે, તો તેમનું સન્માન દલા બાપા તરફથી થઈ રહ્યું છે. તો એમનું જે સન્માન પત્ર અર્પણ કરવાનું છે એનું વાંચન કરું છું. જીતો અને જીતવા દો એવા સિદ્ધાંત આધારિત જેમનું જીવન છે, કોઈની પણ બાદબાકી કરીને બીજાઓના ભોગે જીવનમાં સાચી સફળતા મેળવી શકાતી નથી, એવી એમની માન્યતા છે. આ માન્યતા બિપિનભાઈ સાહેબની છે. તમારો કે મારો માનીતો રસ્તો નહીં, પણ વધુ સારો, વધુ ઊંચો કોઈ રસ્તો હોય તો જેમાં સમાજનો અને આપણો બંનેનો સંપૂર્ણ સંતોષ અને વિકાસ હોય તેવી જેમની દ્રઢ વિચાર શૈલી છે, એવા અમારા બિપિનભાઈ વકીલ સાહેબ. તેવા તન મન અને ધનથી સમાજની અવિરત સેવા કરી રહ્યા છો. આપ શ્રી પરમ પૂજ્ય અવધૂત યોગી ગરીબ નવાજ ના 84માં જન્મોત્સવ ઉજવણી પ્રસંગે સર્વોત્તમ સહયોગ આપી પ્રશંસનીય સેવા આપી રહ્યા છો. આપ શ્રી બિપિનચંદ્ર પુરુષોત્તમભાઈ પટેલ વકીલ સાહેબ, પ્રમુખ આણંદ પીપલ્સ મેડિકલ સોસાયટી આણંદ, વરિષ્ઠ સિન્ડિકેટ સભ્ય શ્રી સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ની આ અવિરત સેવાઓને બિરદાવતા અમો સૌ પરમ પૂજ્ય અવધૂત યોગી ગરીબ નવાજ એવા પરિવાર નડિયાદના પરિવારજનો ગૌરવ અનુભવીએ છે. ચોર્યાસી વર્ષમાં પ્રવેશ કર્યો અને શાંતિથી પહેલાં સ્ટેજ ગ્રહણ કરે અને આપ બધાને આશીર્વચન આપે. જય ભાટીજી મહારાજનો જય હો, રામાપીરનો જય હો. આજનો પ્રસંગ
આપ સર્વે પ્રેમથી ભાવથી ખંતથી તન મન ને ધનથી આ ઉજવી રહ્યા છો. મારા 84માં જન્મદિનની ઉજવણીમાં આપ સૌ સામેલ થયા છો એટલે આપ સર્વને મારા અનહદ આશીર્વાદ છે. ભાટીજી મહારાજના પણ આશીર્વાદ છે કાયમના માટે. બીજું તો કંઈ લાંબુ કહેવામાં કહી ના રહી, બધું કીધું જ છે. પણ એક વાત છે કે માણસ કેટલા વર્ષ જીવ્યો, હા, માણસ કેટલા વર્ષ જીવો એનું કોઈ મહત્ત્વ નથી. 100 વર્ષ જીવવું એનું કંઈ મહત્ત્વ નથી. આ 84 વર્ષ જીવ્યો છું તોય પણ એનું ના માને તો કોઈ મહત્ત્વ નથી. એવા તો ઘણાય જીવી ગયા ને મરી પણ ગયા, બરાબર છે. હા, એટલે જેનું જીવનની અંદર કંઈક સમાજ માટે, દેશ માટે, ધર્મના માટે, દિન દુખિયાને માટે કંઈક પોતાનું જીવન આપે છે અને એની પાછળ એ બલિદાનથી હોમાઈ જાય છે, એનું જીવન ધન્ય ગણાય છે. બાકી તો ગમે તેટલા વર્ષ જીવીશું એની પાછળ કશો અર્થ નથી રહેતો. જય ભાટીજી, જય ભાટીજી. અત્યારે 84 થયા. 84માં 16 નાખો તો કેટલા થાય? 100. અચ્છા, એમને આખી જિંદગી માળા ફેરવી, મણકા કેટલા? 108. હવે પેલા 84માં 16 નાખો અને 8 બીજા નાખો, કેટલા થયા? 24. એટલે હવે એટલું તો કહી દો કે 24 વર્ષ પાછા ઉજવી લેજો. બરોબર છે, શું કહો? બરોબર છે પ્રભુ. હા, એ તો છે. મને તો કહેનારાય કહી ગયા છે કે હજુ તમે 111 વર્ષનું આયુષ્ય છે. હા, વાત જો આ તો 3 વધાર્યા ઉલટા, લાલચમાં બીજા વધાર્યા. કહો ક્યાં મને એક સંત આપીને ગયા છે કે બાપુ મને ભાટીજી મહારાજ બતાવે છે તો હું તમારી આગળ રજૂઆત કરી શકું છું. એવા વૃંદાવનના સંત આવેલા, હા, અને બેઠા મારી પાસે, કશું માગતા નતા, કશું જ નહીં, કંઈ નહીં. એટલે પછી મેં કીધું જો ભાટીજી મહારાજ તમને આ સમાધિ દ્વાર ઉપર બતાવતા હોય તો મારા માટે, બધાના માટે એમણે તો જીવનનું બલિદાન આપ્યું છે એટલે સારું જ કરતા હશે, સારું જ બતાવે તો મારા માટે પણ જીવનમાં સારું હશે જ. શું? અને કદાચ જે કંઈ હશે તે સારું જ હશે. એમના મારા પર આશીર્વાદ છે તો આજે હું છું અને અહીંયા ભાટીજી મહારાજ છે. હા, એ વાત છે. એટલે એ રીતે એમણે મને કીધું કે અત્યારે મને ભાટીજી મહારાજ તમારા 111 વર્ષનું આયુષ્ય બતાવે છે. હા, એ આ રીતનો એક સંત મને જવાબ આપે છે અને આ પરિપૂર્ણ થઈને રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા હા, એવું પણ મને વચન આપ્યું છે. હા, એટલે હવે પ્રભુ તન મન ધન બધું તો જતું રહ્યું છે, પણ હવે સેવાનું કાર્ય સારી રીતે શરીર સારું રાખે અને કંઈ કરાવડ આવે દિન દુખિયા માટે, એ જ આખરી આપણી ભાવના છે, વિશ્વાસ છે. બસ જીવન છૂટી જાય તો કોઈ ચિંતા નથી. જય ભાટીજી, જય રામાપીર. જય ભાટીજી, જય રામાપીર. પૂજનીય દલા બાપાને સૌ પ્રથમ આણંદના અમારા જે મિત્ર મંડળ છે, નડિયાદનું મિત્ર મંડળ છે, બરોડાથી જે બધા મિત્રો આવ્યા છે એ બધા જ એમનું જે આયુષ્ય છે એ વધારે સારું બને. હમણાં જ રામદેવ પીર અમદાવાદ મંદિરના બાપુજી બોલ્યા કે એમનું 24 વર્ષ સુધી આયુષ્ય હજુ રહે. પણ અમે તો એમ કહીએ છીએ કે દલા બાપાનું આયુષ્ય જે છે એ હાજર હોય કે ના હોય પણ અમર રહે. બોલો દલા બાપાનો, દલા બાપાનો. એટલે અમારા મંડળ તરફથી, અમારા સમૂહ લગ્ન તરફથી, અમારા મિત્ર મંડળ તરફથી એમનું આયુષ્ય બહુ સારું રહે, સાથે સાથે નિરોગી રહે એવી અમે શુભકામના પાઠવવા માટે આવ્યા છે. દલા બાપાએ અમારા સમૂહ લગ્નના કામ કર્યા છે. જ્યારે હું પ્રમુખ હતો ત્યારે હું અને રતિલાલ મકવાણા અને દિલીપભાઈ પ્રોફેસર અહીં આવ્યા હતા. ત્યારે અમે બાપુને મળવા આવ્યા કે તમે અમારા સમૂહ લગ્નની અંદર ઉદ્ઘાટક તરીકે, ગુરુ તરીકે બિરાજમાન થાઓ. ત્યારે એમણે, હું 2 મિનિટ બેઠો ને 3 મિનિટમાં ઊંઘી ગયો. આ મને પરચો મળેલો છે, એ મારા 2 મિત્રો સાક્ષી પણ છે. ત્યાર પછી રતિલાલ અને દિલીપભાઈ એમ કહ્યું કે સોનારા સાહેબ ઊંઘી ગયા છે.
ત્યારે એમણે કીધું કે મેં ઊંઘાડી દીધો છે, આ છોકરો થાકી ગયો છે. બોલો દલા બાપાનો. એટલે કેટલીક વખત સંતોના આશીર્વાદ છે ને જિંદગીમાં બહુ ફળતા હોય. સંતના સંતપણા નથી મફતમાં મળતા. સંત બનવું એ નાના સૂના માણસના ગજાની વાત નથી. સંતના સંતપણા નથી મફતમાં મળતા, એના મોઘેરા ચૂકવવા પડતા મૂલ. એને ઘણું બધું સેક્રિફાઈ કરવું પડે છે, ઘણું બધું સહન કરવું પડે છે, ત્યારે સંત બનાય છે. નવયુવાન શિક્ષક જ્યારે સરસ્વતીના ઉપાસક, સરસ્વતીએ જ્યારે એમને વરદાન આપી દીધું કે તું સંત બન, લોકોની સેવા કરો, ધર્મને ફેલાવો, એ જ્યારે એમણે પોતે ભેખ ધારણ કર્યો, એ બહુ મોટું જેને આપણે કહીએ છીએ સંકલ્પ કાર્ય છે. એટલે સાથે સાથે અમે એમના પણ આભારી છે. અમારું પણ સન્માન કર્યું છે. આણંદના બધા મિત્રો, બરોડાના મિત્રો, નડિયાદના મિત્રોનો પણ એટલો સહકાર મળ્યો છે. એટલે અમે તેમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સાથે સાથે એક ગુરુ અને એ પદ પ્રાપ્ત કર્યું છે માટે છેલ્લો એક એમના માટે ગઝલ દુહો ગઈશ. પણ ગુરુ આજ ગુરુ ગોવિંદ દોનો ખળે જ રે, હન કાકે કાકે લાગુ જોને પાય, પણ બલિહારી ગુરુ આપની, હન જોને ગોવિંદ દિયો જોને બતાય. આજના પ્રસંગે પધારેલા અમારા આણંદના, હમણાં દિલીપભાઈએ બહુ સારી વાત કરી. દાન કરવા માંગે છે. આ પુસ્તકના લેખક પાટડિયા સાહેબ અને જેમનું સ્વાગત કરશે ભાઈ શ્રી ગિરીશ ગિરી, અને જોરદાર તાલીઓથી વધાવી લઈશું મિત્રો. ખૂબ સુંદર પુસ્તકનું આયોજન કર્યું છે અને એમનું લેખન પણ ખૂબ સારું છે. બોલો સંત દલારામ બાપાની. આટલા બધા બેઠા છો અને બાપાની જે બહુ ટૂંકી પડે છે, બહુ ઓછી પડે છે. બોલો સંત દલારામ બાપાની, ભાથીજી મહારાજની, ભાથીજી મહારાજની. અત્રે દલારામ બાપાના 84 વર્ષ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણને એટલો હર્ષ અને આનંદ થાય છે. સોનારા સાહેબે જેમ કહ્યું તેમ કે દલારામ બાપા હંમેશા આપણી સાથે જ રહે અને આ જીવન અજર અમર રહે, એવું સોનારા સાહેબે જે વાત કરી એ બહુ જ અગત્યની છે. સમાજ માટે દલારામ બાપા હર હંમેશ જાગૃત રહ્યા છે, સમાજના કામ માટે જાગૃત રહ્યા છે અને આશીર્વાદ માટે ક્યારેય કોઈ વાત માટે ક્યાંય ના ન પાડવાનું અને સમાજના દરેક કામની અંદર જઈને ઊભા રહેવાનું, એવું દલારામ બાપાનું કામ છે. અને આજના ભોજન સમારંભના દાતા બિપિનભાઈ વકીલ સાહેબની જ્યારે વાત કરું તો બિપિનભાઈ વકીલ સાહેબ આણંદની અંદર 8000 વિદ્યાર્થીઓ એમની પાસે છે અને એમાં આપણા વિદ્યાર્થીઓની મોટાભાગની ફી પણ લેવાતી નથી. એમના ત્યાંના કર્મચારીઓ જે ચોથા વર્ગના છે એમની પણ ફી, એમનો પગાર પણ આપવાનો, એમનું કુટુંબનું ભરણ પોષણ પૂરું પાડવાનું અને એમની સંસ્થાની અંદર જે બાળાઓ ભણી રહી છે એ કદાચ કોઈ ન કરી શકે એવું કામ કરે છે. જે બાળાઓ ભણી રહી છે એમનું લગ્ન હોય તો ચાંદલો જાતે જવાનું, 11,000 રૂપિયા ચાંદલો કરવાનો અને આપણા સમાજને અત્યાર સુધીની અંદર 30 લાખ રૂપિયા જેવું માતબર દાન સમૂહ લગ્નની અંદર આપણને આપેલ છે. સર્વ પધારેલા સૌ સંતશ્રીઓ, સૌ વડીલો, સમાજના અગ્રગણ્ય બંધુઓ, વાલી બહેનો, બાળકો, યુવાનો અને આજે આપણે જે આ એક મહા ઉત્સવ ઉજવી રહ્યા છીએ એ ઉત્સવ છે નડિયાદ મુકામે સૌના આપણા સૌના વડીલ
એવા પરમ પૂજ્ય અવધૂત યોગી ગરીબ નવાજ દલા બાપાનો આજે 84મો જન્મદિન આપણે ફૂલ અને ફૂલની પાંખડીથી ઉજવી રહ્યા છે. એ બદલ આપણે એટલા બધા કૃતજ્ઞ થયા, એમના આશીર્વાદ પ્રાપ્ત થયા અને આજનો દિવસ એક સુવર્ણ દિન તરીકે ઉજવાય એવી સૌની ઈચ્છા છે. બાપા એ સૌની પૂર્ણ કરશે. અને જુઓ, જલારામ બાપાની જન્મ જયંતિ આજે વૃદ્ધિ તિથિ છે. કારતક સંવત 2075 કારતક સુદ સાતમ વૃદ્ધિ તિથિનો દિન છે. એટલે ગઈકાલે સપ્તમી હતી, આજે પણ સપ્તમી છે. જલારામ બાપાનો જન્મ સપ્તમીના દિને થયો અને આપણા સૌના બાપાનો પણ જન્મદિન સપ્તમીના દિને અને 15મી નવેમ્બરે થયેલો. આમ આ યોગાનું યોગ વર્ષો પછી સપ્તમી અને 15/11 નો આ દિન આવ્યો. મને એની સમજ ક્યારે આવી, જ્યારે મારી પાસે નિમંત્રણમાં આવ્યા હતા ત્યારે બધી મેં તારીખો જોતા હતા. 14 નહીં, 15 નહીં, પણ 15 ઉપર બાપાએ મોહર મારી અને 15મી આજે ઉજવી રહ્યા છીએ. અને આવતીકાલે મા અંબે ભગવતીની અષ્ટમી સન 2075 પ્રથમ દુર્ગા અષ્ટમીનો દિન અને તે પાછો શુક્રવારનો દિન. આમ એની પૂર્વ સંધ્યા અને પૂર્વ દિવસને આજે આ મહાન પવિત્ર ધામમાં અનેક સંતો પધાર્યા છે. એ સૌને હું હૃદયપૂર્વક કોટી કોટી વંદન કરું તો અસ્થાને ગણાય નહીં. બીજું, આજના આ સમારંભમાં પરમ પૂજ્ય આદરણીય રામદેવ પીર મંદિરના મહંત ધનસુખ શ્રી નાથજી બાપા પધાર્યા છે. એમને પણ આજે હું પહેલી વખત દર્શન કરી રહ્યો છું અને એમની પ્રતિભા જોતા એ પણ 120 ઉપર આગળ વધશે જ. અને સૌના આશીર્વાદ, સૂર્યનારાયણ દેવની ખૂબ કૃપા છે એટલે એમનું તેજસ્વીપણાનું આપને સૌને લાભ મળ્યો. રામદેવજી મહારાજ પણ એમાં સૂર્યનારાયણના 7 ઘોડાની જે શક્તિ એમનામાં અર્પણ થઈ છે એવું મને કંઈક દેખાઈ રહ્યું છે. પાકિસ્તાનમાં 15 વખત હિંગળાજ માતાના દર્શન મેં કર્યા છે. દર વર્ષે 2 વખત જઉં છું બલુચિસ્તાન. બાપાએ જે વાત કરી, હું એ પેપરમાં ખૂબ વાંચતો કે પાકિસ્તાનમાં હિંગળાજ માતાનું મંદિર છે અને બાપાએ એમના કેટલા વખત દર્શન કર્યા છે. અને આજે એમની વાણીમાં જે હું જોઈ રહ્યો છું તો એમને હું કોટી કોટી વંદન કરી એમના આશીર્વાદ મેળવીએ તો યોગ્ય ગણાય. અને ફરી જ્યારે જાય અને યોગ લાગે તો મારા જેવા નાના વ્યક્તિને સાથે લેતા જજો તો એક સાથે 2 કામ થશે. માતાજીના દર્શન થશે અને પાકિસ્તાન દેશ જોવાશે. એથી વિશેષ કરતા માતાના દર્શન. લ્યો, બાપાએ આજે મોટી પ્રસાદી આપી દીધી એ બદલ માતાનું નામ દીધું. આવતીકાલે દુર્ગા અષ્ટમી ને દુર્ગા અષ્ટમીના આશીર્વાદ બાપા તરફથી પ્રાપ્ત થયા અને કોના સાનિધ્યમાં? આપણા સૌના યોગી દલા બાપાના સાનિધ્યમાં થયા. કહે છે ને, દાને દાને पे लिखा हुआ है खाने वाले का नाम. એમ સંતો મહાસંતો ના દર્શન કરવાનો સમય હોય, હુકમ વગર કાંઈ જ મળે નહીં. આપણા ભાથીજી મહારાજના હુકમથી ઘણી વખત સમાજનું જ્યારે 636ના સમૂહ લગ્નો હોય, બાપા ઉદ્ઘાટનમાં હોય, હું એક ત્યાં આગળ બિરાજમાન હોઉં. આ બધી જે મારી ભામાસા ને આ બધી વાત કે હું તો કાંઈ જ નથી, હું તો એક સામાન્ય
નાગરિક છું અને જનસેવા એ પ્રભુ સેવાની ભેખ સાથે કાર્ય કરી રહ્યો છું. બાપાને હું ઘણીવાર કહેતો કે તમારે ત્યાં દર્શને આવવું છે, પણ એ યોગ હતો જ. આ પ્રસંગ ઉજવતા પહેલાં પણ આવવું હતું, પણ એ આજે શક્ય બન્યું. અને જુઓ ગતિવિધિ કેવી છે. 4 વાગ્યાનો સમય ખેંચાતા 7 વાગે આજે શરૂઆત થઈ. મને પણ હજુ ઘણું દૂર જવાનું છે, પણ આજનો દિવસ એ અમારા માટે પણ એક સુવર્ણ દિન છે. અનેક સંતો અને સમાજના સૌ વડીલોના દર્શન કરવાના મળ્યા એ મારા માટે ધન્ય ઘડી છે અને હું એને સ્વીકારું છું. અને આજે આપણને દર્શન આપી રહ્યા છે અને સમાજનું કાર્ય કરી રહ્યા છે. અને જુઓ, આંબામાં મોર આવે, કેરીઓ આવે તો આંબો નીચો નમતો હોય છે, પણ અહીંયા આગળ તાદૃશ્ય લીમડાજીના દર્શન એવા છે કે સદાબહાર એટલા બધા નીચા અને આશીર્વાદરૂપ દરેકને આપી રહ્યા છે. એ જ સાચી આજની આ તપોભૂમિના મને દર્શન કરવાના મળ્યા. એ બદલ બાપાને હુકમ સિવાય કાંઈ જ મળ્યું નથી એવું કહું તો અસ્થાને ગણાય નહીં. આજે મને મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યો, મારું સન્માન કર્યું અને સમાજે મેં તો કાંઈ જ કર્યું નથી, કારણ આણંદની નજદીકમાં વડતાલ મુકામ છે. લક્ષ્મીનારાયણ દેવ રણછોડરાય ત્યાં બિરાજમાન છે, તો એમનો જે પ્રવાહ આણંદ તરફ આવી રહ્યો છે એની જ આ બધી સેવા છે. હું તો એકમાત્ર નિમિત્ત જ છું. અને આજનું જે હરિહર જે છે એ હરિહર મારું નથી, પણ એ સૌ સમાજના સમૂહનો એક પૈસો જે અમે જતન કરીને બચાવ્યો છે, જેનો અમે સદુપયોગ કરી રહ્યા છે, એ સૌનો છે. મારું તો આપણે સૌ અહીં ઉપસ્થિત રહીએ એવી ભાથીજી મહારાજને પ્રાર્થના કરીએ તો અસ્થાને ગણાય નહીં. બોલો ભાથીજી મહારાજ કી, ભાથીજી મહારાજ કી. સાહેબે બહુ સરસ કહ્યું. એક શબ્દ આમના માટે પણ કહું. એક ભાઈ હતા અને બિલકુલ ગરીબ પરિસ્થિતિના માણસ. પરિસ્થિતિ બિલકુલ એ ભાઈ આપણો એ માઇક વાળા, એક મિનિટ. ગરીબ પરિસ્થિતિનો માણસ, ખાવા ના મળે, ઝૂંપડું રહેવા નહીં, લગ્ન કરેલા નહીં, આંખો નહીં. ત્યારે એક સંત પાસે દલા બાપા જેવા હતા અને એમના આશિષ્ટના વકીલ સાહેબ હતા. તો ત્યાં ગયા અને સંતને પગે લાગ્યા કે બાપજી કંઈક આશીર્વાદ આપો, મારે આંખો નથી, રહેવાનું ઝૂંપડું નથી, લગ્ન કરેલા નથી, કોણ આપે? તો કંઈક આશીર્વાદ આપો. બાપુ એક જ શબ્દ કે માળા ફેરવવાનું ચાલુ કરી દેતું. કે કેમ? તો કે ભગવાન કરતે તારામાં શક્તિ વધારે. અને તું ભગવાનને પણ કહી શકે કે આઈ હેવ નો ટાઈમ ફોર યુ, યુ કમ હિયર બિસાઇડ મી. મને ટાઈમ નથી તમારી પાસે, યુ કમ હિયર, તમે નીચે આવો. તો કે બની શકે? તો કે હા. સંતના શબ્દ ઉપર વિશ્વાસ રાખ્યો અને એને ભગવાન પ્રાપ્ત થઈ ગયા. ભગવાનનું સિંહાસન ડોલી ગયું અને નીચે આવીને કહ્યું કે માગ માગે આપું, પણ વાત એક યાદ રાખજે બેટમજી. તો કે શું? કે એક જ વચન માગવાનું, બીજું નહીં. હવે એક વચનમાં શું માગે? કારણ કે આંખો છે નહીં, મકાન ઝૂંપડું નથી, ખાવાનો દાણો નથી, લગ્ન, એ ભાઈ તમે મારી નજર તમારા ઉપર જાય. લગ્ન કરેલા નથી, આંખો નથી, કંઈ છે જ નહીં. તો ભગવાન કે એક જ વચન માગવાનું. પણ હવે એક વચનમાં આંખો માગે, મકાન માગે, ખાવાનું માગે, ઝૂંપડું માગે. તો કે પ્રભુ એક જ વચન? તો કે હા. તો કે સારું પ્રભુ એક વચન આપી દો. કે શું? કે હું 7મી મંજિલે બેસું, 7મી મંજિલે બેસું અને મારે 7 પેઢીના છોકરાને સોનાની હાકળથી હું હિંચોડું અને મારી આંખોથી જોઉં.
શું માગ્યું? જો આંખો માગી લીધી, બૈરું માગી લીધું, એના હાથ છોકરા થયા એ માગી લીધું, હાથના છોકરાની 7મી પેઢી માગી લીધી, અને 7મી પેઢી પણ માગી લીધી, સંપત્તિ માગી લીધી, અને મારી આંખોથી જોઉં બધું માગી લીધું. એટલે સાહેબ એટલા માટે એવું બોલ્યા કે ધનસુખનાથ બાપુની આપણે ઉજવણી કરીએ એ મારી, હું પણ ઉજવું, એમાં હું સામેલ થઉં. એટલે એની ઉપર 111 વર્ષની પોતે માગી લીધી. ધન્યવાદ. ધનસુખનાથ બાપુને એક સુંદર તસવીર અર્પણ કરી રહ્યા છે. જોરદાર તાલિયા મિત્રો. રોહિત, સમૂહ લગ્ન સમિતિ આણંદના પ્રમુખ, આ પાવન પર્વ આપની ઉપસ્થિતિમાં જન્મોત્સવની ગૌરવંત બન્યો છે, ત્યારે આપની સેવાઓની સુવાસ અને આધ્યાત્મિક વિચારધારાની ઉત્તેજના આપવા આપ શ્રી સમાજનું કાર્ય કરી રહ્યા છો. તે નિમિત્તે આપની બહુમૂલ્ય સેવાઓ બિરદાવી આ સન્માનપત્ર અર્પણ કરવા કરતા અમે સૌ આનંદની લાગણી અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. પરમ પૂજ્ય અવધૂત યોગી દલારામ બાપા શુભ આશીર્વાદ આપ સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ પૂરા ખંતથી નિભાવી રહ્યા છો. સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવા હંમેશા તત્પર રહ્યા છો. હવે દિલીપભાઈ માટે હું એક વાત કરું તો એ ભરૂચ કોલેજની અંદર પ્રોફેસર છે. સવારે 4 વાગે આણંદથી જવાનું ટ્રેનમાં, 2-2:30 વાગે ઉઠવાનું, કોલેજમાં જઈને ઘરે આવવાનું અને સમાજનું કામ કરવાનું. તો એવા ડોક્ટર દિલીપભાઈ બી રોહિતનું સ્વાગત ડોક્ટર દિલીપભાઈ બી રોહિતને શીલ આપશે આપણા ભોજન સમારોહના દાતા બિપિનભાઈ વકીલ સાહેબ. આટલા જણા બેઠા છો, મફતમાં ટાલી પાડવાની છે, કોઈ ચાર્જ નહીં લાગવાનો. ટાલી પાડવાથી ઘણું સારું આપણું આયુષ્ય વધશે. અને સમાજના માણસોને બિરદાવવાના હોય અને ટાલી પાડવામાં કચાશ રાખશો કેમ ચાલશે? મોરારભાઈ પ્રમુખ બિપિનભાઈ મોરારભાઈ પરમાર, સમૂહ લગ્ન સમિતિ નડિયાદના પ્રમુખ ને શીલ એનાયત કરશે બિપિન ચંદ્ર વકીલ સાહેબ. પ્રમુખ રોહિત સેવા સમાજ, એમને પણ સન્માન પત્ર આપી સન્માનિત કરશે બિપિનચંદ્ર વકીલ સાહેબ. ડોક્ટર સી કે સોનારા ઉપપ્રમુખ શ્રી રોહિત સેવા સમાજ, એમને સન્માનિત કરશે ડોક્ટર પરમ પૂજ્ય બિપિનચંદ્ર વકીલ સાહેબ. દલારામ બાપાના આશીર્વાદ સાથે વકીલ સાહેબ એનાયત કરશે સન્માન પત્ર. મનુભાઈ રાઠોડ પૂર્વ અધ્યક્ષ આદર્શ સંસ્કાર સમાજ, એમને સન્માન પત્ર આપશે વકીલ સાહેબ. બાપુના આશીર્વાદથી ઉભા રહો. બાપુને ક્યાં ઉભા કરો મનુભાઈ? અશ્વિનભાઈ એચ રાઠોડ મહામંત્રી રોહિત સેવા સમાજ નડિયાદ, એમને સન્માન પત્ર સન્માનિત કરશે વકીલ સાહેબ. સન્માન પત્રથી સન્માન પત્ર આપી ઓડ નગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી અને શબ્દોથી પણ દલારામ બાપા વતી હું એમને સન્માનિત કરું છું. હાલો લાવો બીજું. સન્માન પત્ર આપી સન્માનિત કરશે વકીલ સાહેબ. એક વાત કહેવાની રહી ગઈ કે આ સમારંભનું આયોજન કરવામાં ગિરીશભાઈ શ્રી આનંદગીરીએ જે કંઈ સેવા અને આખું સમગ્ર આયોજન કર્યું છે એમને ક્યાંથી ભૂલી શકાય.
એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ અને સદાબહાર દર વર્ષે આવા ઉત્સવો ઉજવતા રહે એની અમને પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ. અને જે ઉત્તરાધિકારી છે યુવાન વયે, જો બે યુવાન અહીં છે, એક તો બાપા 84 વર્ષે મહાન યુવાન કહેવાય અને એમની સાથે આ બીજા ખરેખરના યુવાન, એ બેની જ્યારે જોડી હોય ત્યારે અહીંયા આગળ બિરાજમાન સૌ પણ એટલા જ યુવાન થઈને આ સમારંભમાં થનગની રહ્યા છે. એમને પણ આપણે સૌએ આશીર્વાદ આપીએ અને સૌનું હરિહર થઈ રહ્યું છે એટલે હવે વધારે સમય નહીં લેતા સૌને હરિહરમાં જવા માટે આભાર વિધિનો કાર્યક્રમ આપણા વડીલ બંધુ કરે એવી પ્રાર્થના. ગિરીશ, ઓકે ઓકે. શ્રી આશાભાઈને હું વિનંતી કરું અને આશાભાઈ આભાર દર્શન કરે. આશાભાઈને વિનંતી, આભાર દર્શન કરે. જે સંતો પધાર્યા છે, ભાગ્ય રે મળ્યો છે અમને સૌ સાધુ પુરુષનો સંગ. એમનો પણ આભાર. મંચસ્થ જે મહેમાનો છે, આજના ભોજનના જે દાતા છે પટેલ સાહેબ, ખરેખર વકીલોની ભાષા તો જુદી હોય પણ વાસ્તવમાં જે સરળ હોય, નિખાલસ હોય, જેના જીવનની અંદર સંતોનો આશીર્વાદ હોય એવા આજના ભોજનના દાતાનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જે સામે બધા બેઠા છે, જે ભોજન કરી રહ્યા છે, જેમણે અહીંયા માઇકની બધી સેવા આપી છે, અને જે નામી અનામી ભાઈઓ અને બહેનો અહીંયા બાપાના જન્મોત્સવ મહોત્સવની અંદર સહભાગી બન્યા છે, તે સૌનો અમે હૃદયપૂર્વક સેવાભાવથી, પ્રેમ ભાવથી, आनंद भाव थी अने जन्मदिन बधाई हो और जीवन में और बढ़ जाए, हम आपके साथ है. दला बापा अमारे थी तो शू थई सके, पण दादानी दया सौना पर उतरी रही है अने उतरे एवो सौनो आभार आभार आभार.
હલો હલો વન હલો હલો મારી શાંતિ કરણ જગ ભરણ એ મૈયા ઘડણ ઘડાય ભવગા એથી નમીએ યાદ નારાયણી મારી વિશ્વેરો संत न होत संसार में जली जात भ्रमा जी संत न होत संसार में जली जात भ्रमा ज्ञान केरी लहर से ठारत ठा मोठा संत मिलन को जाइए तजमान मोहने अभिमान जो जो पाव आगे दरो कोट की अग्न समान भारतवर्ष नहीं આ પવિત્ર ભૂમિમાં સંતોનું એક આગવું બિરદ છે અને ભારત વર્ષની ભૂમિમાં સંતોના બલિદાન આજ પણ જડાહડા જ્યોતિના માફક ચમકતા છે. આકાશમાં સૂર્ય અને ચંદ્રમાના જ્યાં સુધી તેજ તપે ત્યાં સુધી મારા ભારત વર્ષના બાવલિયાઓના બલિદાન તપતા રહેવાના છે. સમર્પણ જેને આપવું જ છે એ પછી સમય ચોઘડિયું જોતું નથી ભાઈ. બિલકુલ જોવામાં ના આવે. વાર નહીં, તહેવાર નહીં, સમય નહીં, ચોઘડિયું નહીં. સમર્પણ જેને આપવું છે એ માણસ સમય ન જોવે. એમ આજ નગર નડિયાદની પાવન ભૂમિમાં દલા બાપાના દરબારમાં મા ભગવતી ખોડિયાર અને ભાથીજી મહારાજનું પણ સાનિધ્ય છે. અને સંતોના સાનિધ્યમાં જેદી માણસ હૈયાના ભાવથી બિરાજમાન થાય એના હૈયામાં 100% ટાઢક થઈ જાય ભલા માણસો. એટલે ઘણીવાર કેવું પડે, કરી લે અખતરો કોગદી દઈને મોટા દાન. કરી લે અખતરો દઈને મોટા દાન, પછી ભર્યા રહેશે ભંડાર તારા રાતને દિયે રામડા. આ સંતોના દરબારનું એક આગવું ઊંડાણ વાળી વાતોનું એક સાનિધ્યનું દોર બંધાણું છે. ત્યારે બાપાના ચરણમાં કોટી કોટી વંદના કરી, પધારેલા અન્ય સંતોના ચરણમાં પણ વંદના. અત્રે ઉપસ્થિત આજની રાત્રિમાં ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, નાના ભોલકાઓ સમગ્ર ગત ગંગાના દોરથી મળ્યા છો તો આખી ગત ગંગાના ચરણમાં પણ વંદના છે. મંચ ઉપર ઉપસ્થિત તમામ મારા કલાકાર મિત્રો, એમને પણ મારા હૈયાના ભાવથી, અંતરના ઉડાણથી નવા વર્ષના સાલ મુબારક સાથે પ્રણામ છે. અને આજનું આયોજન બહુ સરસ મજાનું કર્યું છે, એટલે આયોજનને માટે એક જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય મારા બાપો. જય હો, જય હો. અને ઊંચા હાથ કરીને જયકારો કરજો. બોલો દલા બાપા કી, ખોડિયાર વાત કી, ભાથીજી મહારાજ કી, સદગુરુ ભગવાન કી, ચારે ધામ કી, સનાતન ધર્મ કી, દેખ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતિ. બોલો બોલો, બધાએ બોલવાનું છે. ન બોલે એના પાડોશી ના. આ જયકારો આખો તમારે બોલવાનો. અને વિડીયો વાળા ભાઈને વિનંતી આ કરો, બધાને હાથ ઉતાર લે. ઊંચા કર્યા છે કે નહીં હોય એ ઊંચા કરજો, ના હોય એનો વાંધો નહીં.
અને જયકારો આખો તમારે બોલવાનો છે, મારે નહીં. એટલે મને એમ થાય કે તમે બધા જાગો છો. એવા ભાવ સાથે અંતરના ઉડાણથી નમ પાર્વતી પતિ